હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં દઈશું, મજામાં જ રહેવાનું. મારા વાલા તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. આપણે ઢોકળી વાળીએ જાહેર વાટવા આવી ગયા છે. તો વિડીયોમાં બન્યા જો આપણે મેળીમાં દર્શન કરવા પણ જવું છે. જારે બતાવી દઉં, જોઈએ કશો એવી જાહેર છે. વાટી રહ્યા છે, વાટી દો બિલાડું તાળ્યું જાય. અહીં ક્યાંક યારું હાથક છે એવું કહે છે. યારું આમાં ક્યાંક ગીરો છે, પણ કાંઈ વાંધો નહીં. ભલે ગીરો હોય ક્યાંય વયો જાય છે આ પાથરામાં, તો કાંઈ વાંધો નહીં. ચાલો બની રહ્યો વિડીયોમાં. આપણે મેળીમાંના દર્શન કરાવી દઉં બધાને. જો આમ દેખાય ઉપર ધજા લીમડો બાયક પડ્યું છે. અહીંયા ચાલ્યા જઈ હમણાં બનાવી રહ્યો. બધા માણસોએ જીરા રજકા વાવેતર કરી વાળ્યા જોઈએ. કોઈ કલાક મજા આપણે બધું બાકી છે. બીજા બધા પાડોશીઓ વાવી દીધા, પડા ખેડીને કપા કાઢીને. આપણે જે જાહેર વાટી છીએ તો કાંઈ વાંધો નહીં. આ બધે જોઈએ જો વાવેતર થઈ ગયા, ઉગવા મળી ગયો માલ. બધા વાવી ગયા, આપણે એક જ વાયા છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે મેળીમાં આવી ગયા દર્શન કરવા આવ્યા. ત્યારે આપણે અગરબત્તીને એવું કર્યું હતું. પાછા ગામમાં જઈશી તો અગરબત્તીની દિવાલને એવું લેતા આવી. તો મેળીમાંના દર્શન કરી લ્યો. આપણે અગરબત્તી જગત છે, આપણે આવીને જ અગરબત્તી કરી વાળી હતી. આપણે આ વગડિયાવાળા મેળીમાં બેહેલા છે અમારે જૂની વાડીએ. કાંઈ ઘટે નહીં. સવારમાં પગે લાગી નીકળ્યા હોય માં મેળીને, એટલે કાંઈ ઘટવા ન દે. આવું છે બધું, એટલે બહુ સરસ કામ છે મેળીમાંનું. તો કાંઈ વાંધો નહીં. આપણે આવું બધું છે અત્યારમાં. ને હાલો અમે મળશું આગળ જઈને. હું ગામમાં જાઉં છું, દિવાલને અગરબત્તીને હું લેતો આવું, કારણ કે ખૂટી રહ્યું છે બધું. તો લેતો આવું, પછી મળી પાછા. તો કાંઈ વાંધો નહીં, બની રહ્યો વિડીયોમાં. હાલો ફાઇનલી આપણે ઓલી વાડીએથી જાહેર બાર વાઢીને વ્યાયા છે ને આપણે ચકાવને સાઈડ નાખી દઈ. જોઈ લો તમે, ચક્કાની ચેન નાખી દઈ. ચક્કા કેરુંના આટા મારે છે, તો આપણે ચક્કાને જોઈએ. ચોખ્ખા લઈ લીધા છે આપણે, બરાબર ચોખ્ખા લઈ લીધા. અને હવે થોડીક બાજરી લઈ લઈ. બાજરી લઈ લીધી છે. થોડાક ઘઉં લઈ લઈ. બધું થોડું થોડું ડાળી દઈ. ઘઉં, ચોખા ને બાજરી એટલે ચક્કાઓ મને જમવા. આ બધું આપણે લઈ લીધું છે ને ચક્કાઓ નાખી દઈ. જો ચક્કા ક્યારું નાતા ફરે છે, વાત જોઈ રહ્યા છે. એટલે ચક્કાને સાઈડ નાખી દઈ. જોઈએ કહો, જો આ ચક્કાઓ કેટલા છે. જો ચણી નો નાખવા દેતા આવી જાય બધા. અમુક ટાઈમ તો માથે બે જાવ કરે, ઘડીક કઈ ન નાખીને તો એટલા ઓલું કરે આ બધા. આપણે ઘરના જ વધુ ભાગ તો ચક્કા બધા. જો આ ચકેલિયું પીલિયા ને આપણે અહીંયા નહીં રહે, ક્યાંય શેતા બહુ ન જાય, એટલે કાંઈ વાંધો નહીં. આપણે ચાઈને નાખી દીધી છે. આપણે બીજું કામ ઉપાડી બહાટીને ધબધબાટી. તો ચાલો આપણે બીજું કામ આપણે કરવાનું છે, ટેલર ચલાવવાનું. તો પહેલાં તો આપણે દાંતી છોડાવવાની છે. જોઈ શકો છો તમે, દાંતી તો આપણે કાલે હાકીવાળી પડામાં બધી નાજા દાંતી ચોડાવી વાળવાની છે. રોટાવેટર બીજી વાળીએ પીડ્યું છે, લેવા જવાનું છે. તો આપણે છે ને ફાઇનલી રોટાવેટર લઈ આવી. દાંતી છોડાવવા વાળવાની છે. અહીંયા નહીં તો નહીં છોડાવી, કારણ કે અહીંયા નડશે, એટલે આપણે જગ્યા ફેરવવી પડશે. આલી બાજુ છોડાવી વાળી એટલે નડે નહીં. ટ્રેક્ટર આવવા જવામાં ને કંઈ પડામાં જવાનું હોય તો નડે, એટલે એ આપણે નથી કરવું. આપણે અહીં છોડાવી વાળું છે, તો કંઈ વાંધો નહીં. નાતી છોડાવી વાળી નવડી, અમુક નવડી ક્યાં, અમુક નાતી ક્યાં. અમારા વધુ ભાઈ કાંઈ નવડી જ છે. આપણે જામફળે હાઈ ક્લાસ મજાના આવી ગયા છે. તમે જોઈ શકો છો, મસ્તીના પાકવા ઉપર આવી ગયા છે. 2-5 દીમાં અસલ હાઈ ક્લાસ પાકી જાય છે. જોઈએ કોઈ આ પાકવામાં આવી ગયું છે. આપણે કલમી જામફળી છે, બહુ મોટી નથી પણ બહુ જોરદાર જામફળ આવે છે. હાઈ ક્લાસ મજાના આવું બધું છે.
ને આપણે આવેલા લાલ દાડમ થાય એ છે હાવ નાનું એવડું તમે દાડમ તોડો તો એ લાલ જ પાકું જ નીકળે. તો એ જો ને દાડમનો ફાળ છે હાઈ ક્લાસ મજાનો. દાડમ એ થોડા ટાઈમમાં થઈ જશે. જોઈ શકો બહુ મસ્તીનો ફાલ છે, જોઈ લો. દાડમ કરતાં તો ફાલ બહુ મસ્તીનો લાગે છે. તો કાંઈ વાંધો નહીં ને આપણે તો જામફળ તો જો ભોંયા પીડ્યા છે તમે જોઈ શકો. જોઈ હાવ ભોંયા પીડ્યું છે આપણે મસ્તીનું હાઈ ક્લાસ, એકદમ મીઠું થાય હાઈ ક્લાસ. તો કાંઈ વાંધો નહીં, જામફળ ખાવા આવી જજો મિત્રો. તો ચાલો આપણે હવે છે ને નવડી સોડાવી વાળી છીએ ને પછી રોટાવેટર જોડે આવી. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો. આપણે ત્યાંથી સોડાવી વાળી છીએ. ચાલો તો ફાઇનલી આપણે નવડી સોડાવી વાળી છે ને હવે રમેશભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને પાછળ હાલ્યા આવે છે. જોઈ શકો બાટી ને ધબધબાટી. આપણે જો આ પડામાં મારવાનું રોટાવેટર જોઈ શકો. આમાં રોટાવેટર મારવાનું છે. રોટાવેટર આપણું રમેશભાઈની વાડીએ પડ્યું છે. કાલે આમાં આપણે નવડી મારી દીધી છે. આજની વાડીએ હવે રોટાવેટર પડ્યું છે, લેતા આવીને ખાતરની લારી ભરેલી પડી છે તો એ ઠલવવાની છે. એટલે લારી જોડાવીને આપણે ખાતરની લારી ઠલવી વાળશું, પછી લારી છોડાવી રોટાવેટર અહીંયા જોડાવતા આવશું ને વી આવશું અહીંયા કારણે આપણે હાંકવા માટે. તો આમાં બધે જો આવા મોટા મોટા ટેપા છે, આ બધા ભાંગી તોડી નાખવાના છે. એનો બધાનો ભૂકો બોલાવી નાખવાનો ટેફાનો, કારણ કે અત્યારે રોટાવેટર વગર પડા જમીન સારી થાય જ નહીં. રોટાવેટર તો ફરજિયાત અત્યારે લેવું જ પડે ટ્રેક્ટર લઈ, એટલે આપણે હારે હારે લઈ જ લીધું છે. ને આપણી મસ્ત મજાની ચીકુ છે, જોઈ શકો. આપણે આ દવા છાંટી પછી આ ફૂટ નવી આવી છે, જોઈ શકો. એ પહેલાં આપણે જો આવો લારોટો આવી ગયો તો આ પાંદડા સુકાઈ જાય એવું બધું આવી ગયું હતું, પણ પછી આપણે દવા છાંટીને તો આ જો આ કુણે મૂકી હાઈ ક્લાસ. અને ચીકુ ઘણા બધા થઈ ગયા છે, તમે જોઈ શકો હાઈ ક્લાસ મજાના. ગળા હાંકર જેવા ચીકુ થાય ને આખી ચીકુડીમાં એટલા બધા ચીકુ છે, જોઈ શકો મસ્ત મજાના. આખી ચીકુડીમાં એટલા ચીકુ ઝીણા મોટા છે ને એ ચીકુડીમાં એટલા બધા ચીકુ છે. એટલે પાકે એટલે આપણે ખાવાના જોરદાર. ને તમારે ખાવા હોય તો મિત્ર બધા આવી જાયજો. આપણે લીંબુ બતાવી દઉં તમને. જો આ શરબત કરવાના લીંબુ છે. લીંબુ ઘણા બધા આપણે થઈ ગયા ઘરના. આપણે ક્યાંય બહારથી લાવવા નહીં પડે લીંબુ, કારણ કે આપણે તો ગામડામાં જો લીંબુ તો વેચાતા તો લેવાના જ ન હોય. આપણે વાડીમાં ગમીએ લેતા એવી આવતા જતા. સિટીવાળાને તો વેચાતા લેવા જ પડે. 20 રૂપિયાનું એક લીંબુ આવતું હોય તો લેવું પડે. પણ આપણે ગામડામાં તો છાશ દૂધ કે લીંબુ બકાલું એ બધું ઈમણામ સંબંધમાં મળી જાય, કાંઈ લેવું ન પડે. એટલે આ ગામડામાં તો બધું આવવું જોઈએ. એટલે ગામડાની મોજ બધી અલગ હોય. સિટીમાં જો કે બધે એવું ન હોય, બધે અલગ અલગ માણસો હોય. સિટીમાં સારા જ માણસો હોય, આપણે એવું નથી કહેતા ન સારા હોય. પણ આ ગામડું તો આપણે ગામડું કહેવાય, કારણ કે આપણું આખું ગામ જેવું ને એક ઘર સમાન હોય. બધું એક ઘર જેવું જ ગણાય. કોઈ પણ પ્રસંગ આ તે હોય એટલે આખું ગામ ભેગું બેવીને જમે. 2000 ખોડા હોય, 5000 ખોડા હોય, એ બધું એક ઘર ઘોડે જમે. એટલે આ ગામડાની મોજ કહેવાય. આવું બધું છે મિત્રો. અને આ પડામાં આપણે રોટાવેટર મારવાનું તમે જોઈ શકો. જો આમાં આપણે આ ઝાડવાળું પડવું હતું, કાલે આપણે ઢેફા ઉખાડી નાખ્યા હાઈ ક્લાસ મજાના. ને આજ આ બધા ઢેફાને ફોડી વાળવાના છે. હાથમાં પહેલાં કામ લઈ લેવાનું ઢેફાવનું. આપણે લીંબુ ને ચીકુડું એથી ઉપર 5 હેરિયા છે, એને રોટાવેટર મારી દેવાનું. તો કાંઈ વાંધો નહીં, એને પણ મારી દઈશું. અને આપણે હવે આમણામ જઈ રહ્યા છીએ ટ્રેક્ટર લઈને. રમાભાઈ આગળ વહી ગયા છે, કારણ કે હું તો ટ્રેક્ટરમાં બહુ નથી બેસતો, પેટમાં દુખવા માંડે. અને આ 2 દી પહેલાં આપણે કટરીથી જાહેર વાટી આપણા કટરીથી જોઈ શકો બધી સુકાઈ જાય. આજ 3 દિવસ થઈ ગયા છે એટલે સુકાઈ જાય છે. હવે તો એ ઘરધાડી પૂરા વારી લીશે, કાંઈ આપણે તો વારવાનું ન હોય, આપણે તો વાટી જ દઈ. આવું બધું છે તો ઈવડા એ પૂરા વારી લીશે. તો કાંઈ વાંધો નહીં. તો હાલો આપણે ટ્રેક્ટર આગળ વહી ગયું છે ને આપણે હાલ્યા જઈશી, કારણ કે આપણી પાડોશીમાં જ વાડી છે, ખેતી નથી એક સેદાયથી.
આડું એક જ ખેતર છે, જાજુ સેઠું નથી. તો કાંઈ વાંધો નહીં, હેલા જઈ અહીંયા જઈને મળી. ચાલો આપણે હરગવામાં સિંગું આવી જઈ છે. આપણે તમને બતાવી દઉં, આપણે તો રોટાવેટર જોડાવા જઈ રહ્યા છે. જો એક અધર દેખાય સિંગ આવી જઈને ફાલ તો ઘણો બધો આવી ગયો છે. બહુ બહાટીને ધબધબાટી સિંગું આવી જાય તો બહુ સારું. તો આપણે ઉતારીને વિચાર રાખી. જો આ જોઈ શકો છો સિંગ. આ અત્યારે તો આ લાલ જેવી છે, પણ બેક મોટી થાય એટલે લીલા કલરની થઈ જાય. અને અમુક તો લાલ ને લાલ જ રહે. આમાં તો બી ઉપર જાય બધી. તો કાંઈ વાંધો નહીં, લાલ થાય તો આપણે વકલ મારી એટલે કાઢી જ નાખવી પડે. જોઈએ કહો છો આમાં આ સિંગું દેખાઈ રહી. જો એક અહીંયા, એક અહીંયા, એક પેલા પણ 4 5 સિંગું તો આપણે એક જ છોડવામાં છે. જો આવી રહ્યું એક ક્લાસમાં જઈને જોઈ લો. પછી આપણે સરગ હોય તો બધો વડોદરા જ વેચવા જવું પડે છે, કારણ કે હારે જવાની જરૂર નહીં. પણ નવરા હોય તો આપણે ગાડીવાળા રોયા જઈએ એક દી હુંવણું કરવા. મજા આવે ફરવાની. સ્પેશિયલ ન જવાય, પણ હુંવણું કરવા ક્યારેક હોયા જઈએ. ભાડું કંઈ આપણે ગાડીમાં દેવાનું ન હોય, એટલે આવું બધું હોય. ક્યારેક મોજ મસ્તી કરવા હેલા દઈ, આવું બધું છે. જો અહીંયા પણ આ રહી સિંગ હાઈ ક્લાસ મજાની. ઘણી બધી સિંગું આવી ગયું છે. હવે આને દવા 2 દિવસમાં છાંટવી પડશે, કારણ કે દવા છાંટીને આજ 15-20 દિવસ જેવું થઈ ગયું છે. તો જોઈએ કહો છો અને દવા એવું આપણે છાંટવી પડશે. સરગવો તો એકદમ હાઈ ક્લાસ મજાનો થઈ ગયો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે દવા છાંટી દઈશું. ને આવી ઝીણી ઝીણી પણ જો સિંગું થઈ રહી છે. તો કાંઈ વાંધો નહીં, ભલે થતી હોય, આપણે તો જરૂર જ છે. તો ચાલો હવે આગળ જઈને મળી. અમારા રમેશભાઈ અહીં રોકાઈ ગયેલા છે. શું કારણે રોકાણા હોય, તો કેમ રોકાઈ ગયા આપણે જાણી લઈએ. ટ્રેક્ટર અહીં પીડ્યું છે. સીંડું ગાંઠ ખોલવા આવી ગયા છે. આપણા પાણીના ટીપડા છે દવા બવા છાંટવા માટેનું. તો અહીંયા આપણું બધી દવાનો ખજાનો હોય. જો દવાયું બવાયું કે આપણે પંપ અહીંયાથી જ ભરવાના હોય. આ ટીપડા પંપ ભરવા માટેના છે. દવા બવા છાંટવી હોય આથી તો બહુ બહાટીને ધબધબાટી હાલે છે. રમેશભાઈ ક્યાં વૈયા ગયા, કાંઈ વાંધો નહીં. તો ચાલો આપણે હવે આગળ જઈને મળી. હાલો, જો આપણને મળવા 3 સબસ્ક્રાઈબર આવી ગયા છે. નિશાળિયા છે, જો બોરા ઉતારવા આવ્યા છે. ને જો આવી ગયા 1 2 3 હાઈ ક્લાસ મજાના છોકરા છે. જોઈ લો, બોરા પાડીને વ્યાયા છે. આજ કેમ નિશાળ આમ તો બંધ છે નહીં, વેકેશન ચાલે છે. એટલે આ 3 મિત્ર આવી ગયા. અને ગમે ત્યાં ભારો ને તો ઓળખી દેજો. આ 3 આપણા ગામના જ છે છોકરાઓ દુવાનડા. જોઈ લો, હોટિયું ને હાથમાં જબલા. આપણે ઓલા બોરા ઝીણા ઝીણા થાય જોઈએ કહો મસ્તીના. એ બોરા ઉતારવા આવી ગયા છે સીમમાં બધી. અને આપણે જ્યાં બોડિયું તો હાઈ ક્લાસ મજાની ઘણી બધી દેખાય છે. અમારા સુમિતભાઈ જો ડોબા સારે છે લાકડી લઈને, એ બોરા ખાઈ રહ્યા છે. તો આવું બધું બહાટીને ધબધબાટી હાલે. તો આ 3 મિત્રને ક્યાંક ભારો તો ઓળખી જાયજો મિત્ર બધાય. અને હવે આગળ જઈને મળી. ત્યાં સુધી બધાએ બન્યા રહ્યો વિડીયોમાં. હાલો આગળ જઈને મળી. ચાલો આગળ જઈને મળી. ત્યાં સુધી બની રહ્યો વિડીયોમાં. ચાલો જોઈ શકો છો આપણું ટ્રેક્ટર હાથે હાથે ચાલી રહ્યું છે. કાંઈ ડ્રાઈવરની પણ જરૂર નથી. રોટાવેટરમાં જોઈ શકો કોઈ ડ્રાઈવર નથી. મેળાએ ચાલી રહ્યું છે. તો કાંઈ વાંધો નહીં, ભલે ચાલતું હોય કાંઈ વાંધો નહીં. થોડોક કિલો કાપ્યો છે પણ કાંઈ વાંધો નહીં. તો આવું બધું છે મિત્ર, જોઈ શકો છો. પહેલાં આવું હતું ને અત્યારે આવું થઈ ગયું છે. તો વિડીયોમાં બન્યા જો. ચાલો આગળ જઈને મળી. હાલો, તો આપણે અંધારું થતા જોઈએ કહો બહાટીને ધબધબાટી વગાડી નાખીને રોટાવેટર રાખી નાખ્યું. ફળાફળીને ફળાફળી ઢેફા બધાને ભૂકા બોલાવી નાખ્યા.
તો આવું બધું રહ્યું આજના મિત્રો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળજો અને મળશું એક કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.